સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 14 ફેબ્રુઆરી 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 14 ફેબ્રુઆરી 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં ડાર્વિન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે આ ડાર્વિન દિવસની. આ ડાર્વિન દિવસ દર વર્ષે 12 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે. શા માટે મનાવાય? તો પ્રખ્યાત પ્રકૃતિશાસ્ત્રી ચાર્લ્સ ડાર્વિનના માનમાં તેમની જન્મજયંતિ 12 ફેબ્રુઆરીને ડાર્વિન દિવસ તરીકે ઉજવવામાં આવે. ચાર્લ્સ ડાર્વિન, જેમને ઉત્ક્રાંતિ સિદ્ધાંતના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમનો જન્મ 12 ફેબ્રુઆરી 1809ના રોજ થયો હતો. સ્ટારમાં કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે. તો હાલમાં 11 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય મહિલા અને બાલિકા વિજ્ઞાન દિવસ, 10 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ અને આંતરરાષ્ટ્રીય મિર્ગી દિવસ, 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ, 3 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય ગુમસુદા વ્યક્તિ દિવસ, 2 ફેબ્રુઆરીએ વિશ્વ આર્દ્રભૂમિ દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં ટોમ ક્રૂઝને કયા દેશનો પ્રતિષ્ઠિત એરોનોટિક્સ મેડલ મળ્યું છે? તો પ્રશ્ન છે ટોમ ક્રૂઝ, એમને કયા દેશનો પ્રતિષ્ઠિત એરોનોટિક્સ મેડલ મળ્યો? તો મિત્રો રાઇટ આન્સર છે એમાં ફ્રાન્સ દેશનો. બરાબર, ટોમ ક્રૂઝને ફ્રાન્સ દેશનો પ્રતિષ્ઠિત એરોનોટિક્સ મેડલ મળ્યું છે. ટોમ ક્રૂઝ એક અભિનેતા છે. ટોમ ક્રૂઝને એવિએશનમાં મહત્વપૂર્ણ યોગદાન અને ભાવિ પાયલટોને પ્રેરિત કરવા માટે એરો ક્લબ ડી ફ્રાન્સ દ્વારા ગ્રાન્ડે મેડલથી સન્માનિત કરવામાં આવ્યા. મિત્રો આ તમે જોઈ શકો, આ છે ટોમ ક્રૂઝનો ફોટો. વર્ષ 2027માં 39માં નેશનલ ગેમ્સની મેજબાની કોણ કરશે? તો વર્ષ છે 2027, 39 નેશનલ ગેમ્સ, એની મેજબાની કોણ કરશે? તો મિત્રો મેઘાલય રાઇટ આન્સર છે. વર્ષ 2025માં એટલે કે હાલમાં નેશનલ ગેમ્સનું આયોજન ક્યાં થઈ રહ્યું છે? ઉત્તરાખંડ ખાતે થઈ રહ્યું છે. હવે વાત કરું મેં મેઘાલયની, તો મેઘાલયના સીએમ છે મિત્રો કોનરેડ સંગમા, રાજ્યપાલ છે CH વિજય શંકર અને મેઘાલયનું કેપિટલ છે શિલોંગ. મેઘાલયના પૂર્વ મુખ્યમંત્રી સાલસેંગ સી મારકનું હાલમાં નિધન થયું છે. કેવા ફિશની નવી પ્રજાતિની શોધ મેઘાલયમાં થઈ. મેઘાલયની લાકાડોંગ હળદરને હાલમાં GI ટેગ મળ્યો છે. મેઘાલયના મુખ્યમંત્રીએ ઉમદિહારમાં અનાનાસ પ્રસંસ્કરણ ઇકાઈ એટલે કે જે આપણે પાઇનેપલ હોય છે મિત્રો, એના માટે યુનિટનું ઉદ્ઘાટન કર્યું છે. હાલમાં ગુજરાતમાં કોણે ગિફ્ટ સિટીથી નવી ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી જાહેર કરી છે? તો પહેલી વાત તો ગિફ્ટ સિટી આવેલી ક્યાં છે? તો ગુજરાતના ગાંધીનગર. બરાબર, અને ગાંધીનગરની ગિફ્ટ સિટીથી નવી ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી કોણે જાહેર કરી છે? ભૂપેન્દ્ર પટેલે કરી છે. સ્ટારમાં કરજો મિત્રો, ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી છે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI, LRD, CC મેન્સ, બેલીપ મેન્સ જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, એટલે મિત્રો ટોપિક વાઇઝ તમને 40થી વધારે કરંટ અફેર્સની PDF, એમાં બજેટ 2025 અને પદ્મ એવોર્ડ્સ 2025 અને એવોર્ડ્સ સ્પોર્ટ્સ બધું જ 2025નું લેટેસ્ટ પણ આવશે. 12 મહિનાની મિત્રો મંથલી કરંટ અફેર્સની PDF અલગ મળશે. 10,000થી વધારે ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલના પૂરા પ્રશ્નો આમાં આવી જશે. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. વન લાઇનર, ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી લખેલી હોય છે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ તમારું પૂછાયું છે. હાલમાં ઇંગ્લેન્ડ સામે 4000 આંતરરાષ્ટ્રીય રન બનાવવાવાળા પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો દેશ છે મિત્રો ઇંગ્લેન્ડ, એની સામે 4000 આંતરરાષ્ટ્રીય રન કોણે બનાવ્યા છે? વિરાટ કોહલી. હાલમાં અમદાવાદની અંદર જે 3જી વન ડે રમાઈ હતી એમાં વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ સામે 4000 રન પૂરા કર્યા. આ સાથે જ ટોટલ 6 ખેલાડીઓએ ઇંગ્લેન્ડ સામે 4000 રન પૂરા કર્યા છે. હાલમાં આગામી AI શિખર સંમેલન કયા દેશમાં આયોજિત કરાશે? તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શિખર સંમેલન કયા દેશમાં આયોજિત કરાશે? મિત્રો રાઇટ આન્સર છે આમાં ભારત. તમને હાલમાં ખ્યાલ હશે નરેન્દ્ર મોદી ક્યાં ગયા છે? ફ્રાન્સ ગયા છે. શા માટે ગયા છે? તો ફ્રાન્સમાં હાલમાં નરેન્દ્ર મોદી AI એક્શન શિખર સંમેલન 2025માં ભાગ લેવા માટે પેરિસ પહોંચ્યા હતા અને
પેરિસની અંદર એમણે જાહેરાત કરી કે આગામી એઆઈ શિખર સંમેલન જે છે એનું આયોજન ભારતમાં કરવામાં આવશે. મિત્રો દૂધ ઉત્પાદનમાં આપણે નંબર 1 છે, ભારત નંબર 1 છે. ભારત વિશ્વનો સૌથી મોટો મોબાઈલ ફોન નિર્માતા બની ગયો. ભારત 21 દેશોનો ટેકનિકલ સેમિનાર હોસ્ટ કરશે. 2024માં સાયબર એટેકમાં બીજો સૌથી વધારે લક્ષિત દેશ ભારત બન્યો છે. દુનિયાનો ત્રીજો સૌથી મોટો મેટ્રો રેલ નેટવર્કવાળો દેશ ભારત બન્યો છે. ભારત 2023માં દુનિયાનો છઠ્ઠો સૌથી મોટો કાપડ અને પરિધાન નિર્યાતક દેશ બન્યો. ભારતનો વિદેશી મુદ્રા ભંડાર વધીને $709 બિલિયન થઈ ગયું છે. આટલું તમારે યાદ રાખવાનું. હાલમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદમાં કેટલી ભાષાઓમાં અનુવાદ સેવાઓના વિસ્તારની જાહેરાત કરી છે? આપણા દેશના લોકસભામાં અધ્યક્ષ છે ઓમ બિરલા. રાજસ્થાનના કોટાથી તેઓ સાંસદ છે. એમણે સંસદમાં હાલમાં 6 ભાષાઓમાં અનુવાદ સેવાઓના વિસ્તારની જાહેરાત કરી. અત્યાર સુધીમાં જે ટ્રાન્સલેશન છે મિત્રો એ 10 ભાષામાં થતું હતું. હવે 6 ભાષા હજુ એડ થઈ ગઈ છે. આ 6 ભાષા કઈ કઈ છે એ ખાસ જોવાનું આપણે. આ 6 ભાષા છે મિત્રો બોડો, ડોંગરી, મેથિલી, મણિપુરી, સંસ્કૃત અને ઉર્દુ. સ્ટારમાં કરજો, વેરી ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં એશિયાના પ્રથમ આદમકદ એનિમેટ્રોનિક હાથી એલીનું અનાવરણ ક્યાં કરાયું? તો એક રોબોટિક હાથી છે એલી. રોબોટિક હાથી છે એલી, બરાબર. પેટા ઇન્ડિયા દ્વારા રોબોટિક હાથી એલીનું અનાવરણ હાલમાં બેંગલુરુ ખાતે કરવામાં આવ્યું છે. કોના દ્વારા? પેટા ઇન્ડિયા દ્વારા. પેટા ઇન્ડિયા દ્વારા. સ્ટારમાં કરજો મિત્રો, ફોટો પણ બતાડીશું તમને. આ તમે જોઈ શકો. આ છે તમારી સામે ઇમેજ આવશે અત્યારે. આ છે મિત્રો એ રોબોટિક હાથીની ઇમેજ. હાલમાં ચેન્નઈ ઓપન 2025 ટેનિસનો પુરુષ એકલનો ખિતાબ કોણે જીત્યો છે? તો ચેન્નઈ ઓપન 2025 પુરુષ એકલનો ખિતાબ કોણે જીત્યો? ક્યારિયન જેક્વેટે. ક્યારિયન જેક્વેટે જીત્યો છે મિત્રો. ક્યારિયન જેક્વેટ વિન્સ ધ 2025 ચેન્નઈ ઓપન ટેનિસ સિંગલ્સ ટાઇટલ. બરાબર. એમણે કોને હરાવ્યો છે? તો સ્વીડનના એલિયાઝ યમેરને એમણે હરાવ્યા. બરાબર. એલિયાઝ યમેર સ્વીડનના છે, એમને હરાવ્યા છે. હાલમાં ગાંધીનગરમાં યોજાયેલ બીમસ્ટેક સમિટમાં ભારતીય ડેલિગેશનનું નેતૃત્વ કયા સાંસદે કર્યું છે? તો ગાંધીનગરમાં યોજાયેલ બીમસ્ટેક સમિટમાં ભારતીય ડેલિગેશનનું નેતૃત્વ કયા સાંસદે કર્યું? પ્રશ્ન એ છે. સ્ટારમાં કરજો મિત્રો. 4 પ્રશ્ન અહીંયા તમારા ક્લિયર કરાવીશું. પહેલી વાત, બીમસ્ટેક સમિટનું આયોજન ક્યાં થયું? તો ગુજરાતના ગાંધીનગર ખાતે. બરાબર. ડેલિગેશનનું નેતૃત્વ કોણે કર્યું? હેમાંગ જોશી. હેમાંગ જોશી કોણ છે મિત્રો? વડોદરાના સાંસદ છે. બરાબર. વડોદરાના સાંસદ છે હેમાંગ જોશી. હેમાંગ જોશીએ નેતૃત્વ કર્યું. વડોદરાના સાંસદ છે. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કૃત્રિમ બુદ્ધિ અને યુવા વિકાસ એ દેશની પ્રગતિનો પંથ છે એવું હેમાંગ જોશીએ જણાવ્યું હતું. થીમ યાદ રાખવાની છે આપણે. યુઝ એઝ અ બ્રિજ ફોર બીમસ્ટેક એક્સચેન્જ થીમ હેઠળ યોજાઈ આ સમિટ. શું છે થીમ? યુથ એઝ અ બ્રિજ ફોર બીમસ્ટેક એક્સચેન્જ. આ થીમ હેઠળ યોજાઈ છે આ સમિટ. મિત્રો આનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો મનસુખ માંડવિયા. મનસુખ માંડવિયા જે છે એમણે ઉદ્ઘાટન કર્યું છે. 3-4 પ્રશ્નો તમારા અહીંયા ક્લિયર થઈ ગયા. હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિએ પેપર સ્ટ્રો પર પ્રતિબંધ લગાવ્યું છે? તો કયા દેશના રાષ્ટ્રપતિએ પેપર સ્ટ્રો, બરાબર, સ્ટ્રો પર પ્રતિબંધ લગાવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો અમેરિકા. અમેરિકાના રાષ્ટ્રપતિએ પેપર સ્ટ્રો પર પ્રતિબંધ લગાવ્યું છે. મિત્રો અમેરિકા કેપિટલ છે વોશિંગ્ટન ડીસી. કરન્સી છે US ડોલર. અમેરિકાનું કેપિટલ છે મિત્રો વોશિંગ્ટન ડીસી. બરાબર. ન્યુયોર્ક નહીં કરતા, ઘણા વિદ્યાર્થી ન્યુયોર્ક કરી આવે છે. બીજી વાત, ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્ર પ્રહાર, યુદ્ધ અભ્યાસ 4 ડિફેન્સ એક્સરસાઇઝ થાય. મિત્રો હાલમાં અમેરિકાએ WHOથી બહાર નીકળવાની જાહેરાત કરી. અમેરિકા ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ પર પ્રતિબંધ મૂક્યો. અમેરિકાએ મહિલા રમતોમાં ટ્રાન્સજેન્ડર એથ્લીટ પર પ્રતિબંધ મૂક્યો છે. ગૂગલ મેપ્સે અમેરિકામાં ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ બદલીને ગલ્ફ ઓફ અમેરિકા કર્યું છે. હાલમાં કોની જાન્યુઆરી 2025 માટે ICC પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદગી થઈ? તો જાન્યુઆરી 2025 માટે ICC પ્લેયર ઓફ ધ મંથ તરીકે કોની પસંદગી થઈ? પ્રશ્ન એમ છે. તો મિત્રો રાઈટ આન્સર થશે આમાં આ બંને. બરાબર. બેથ મુની અને જોમેલ વારિગન, આ બંનેની નિમણૂક થઈ છે. બેથ મુની કોણ છે? કયા દેશની છે? તો એ મિત્રો ફિમેલ ખેલાડી છે. બરાબર. આ તમે ફોટો જોઈ શકો. આ ફિમેલ ખેલાડી છે. કયા દેશની છે? ટી-શર્ટ પર લખેલું છે ઓસ્ટ્રેલિયા દેશની છે. જામેલ વોરિકન કોણ છે મિત્રો? મેલ ખેલાડી છે. જામેલ વોરિકન મેલ ખેલાડી છે. અહીંયા જો તમે, આ છે વેસ્ટ ઇન્ડિઝ દેશના. તો આ તમારા માટે યાદ રાખવું પડશે કારણ કે અત્યારે હાઈકોર્ટમાં આ પ્રશ્ન પૂછાયો હતો મહિનાનું. બરાબર.
હવે મેં આ વાત થઈ છે મિત્રો જાન્યુઆરી 2025ની, તો મેં તમને વાત કરું હવે ડિસેમ્બર 2024માં. તો જસપ્રીત બુમરાહ અને એનાબેલ સધરલેન્ડ ડિસેમ્બર 2024 માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ બન્યા હતા. હાલમાં જારી ભ્રષ્ટાચાર ધારણા ઇન્ડેક્સ 2024માં કોણ ટોપ પર રહ્યું છે? ભ્રષ્ટાચાર ધારણા ઇન્ડેક્સ એટલે કે ટ્રાન્સપેરન્સી ઇન્ટરનેશનલે મંગળવારે કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ રજૂ કર્યું. ડેનમાર્ક મિત્રો ટોપ પર રહ્યું છે, એટલે કે ડેનમાર્કમાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર છે. વિશ્વનો સૌથી ઈમાનદાર દેશ ડેનમાર્ક બન્યો અને સૌથી ભ્રષ્ટ દેશ મિત્રો સુડાન બન્યું છે. ભારત 38 પોઈન્ટ સાથે 96માં ક્રમે રહ્યું. બરાબર, ભારત જે છે 38 પોઈન્ટ સાથે 96માં ક્રમે રહ્યું છે. ટોટલ દેશ કેટલા હતા? તો મિત્રો ટોટલ દેશ આની અંદર છે 180. હાલમાં 2025 પેરા તીરંદાજી એશિયા કપ વિશ્વ ક્યાં આયોજિત કરાયું? તો 2025 પેરા તીરંદાજી એશિયા કપ વિશ્વ ક્યાં આયોજિત કરાયું છે? તો મિત્રો શું છે રાઈટ આન્સર આમાં? તો રાઈટ આન્સર છે આમાં થાઈલેન્ડ ખાતે. ક્યાં? થાઈલેન્ડ આમાં રાઈટ આન્સર છે. થાઈલેન્ડ. 27 મેમ્બર ઇન્ડિયન આર્ચરી ટીમ વન 6 ગોલ્ડ મેડલ્સ. બરાબર, એટલે કે 27 મેમ્બરે ભાગ લીધો હતો. એમાં 12 મેડલ ટોટલ જીત્યા છે, જેમાં 6 ગોલ્ડ છે, 3 સિલ્વર છે અને 3 બ્રોન્ઝ મેડલ છે. હાલમાં કોને આઈફા ઉત્કૃષ્ટિ ઉપાધિ પુરસ્કારથી સન્માનિત કરાયા? તો આઈફા ઉત્કૃષ્ટિ ઉપાધિ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? રાકેશ રોશન. બરાબર, રાકેશ રોશન રાઈટ આન્સર છે. મિત્રો સ્ટાર માર્ક કરજો રાકેશ રોશનને. હાલમાં કોની કેનરા બેંકના મુખ્ય અર્થશાસ્ત્રીના રૂપમાં નિમણૂક કરાઈ? તો ડૉક્ટર માધવન કુટ્ટીની. ડૉક્ટર માધવન કુટ્ટીની કેનરા બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી એટલે કે ચીફ ઇકોનોમિસ્ટના રૂપમાં નિમણૂક કરવામાં આવી છે. તો મિત્રો હાલમાં સ્ટીલ મંત્રાલયમાં નિર્દેશક બન્યા છે મેમૂન આલમ. કે બાલાસુબ્રમણ્યમ સિટી બેંક ઇન્ડિયાના નવા પ્રમુખ બન્યા છે. મેજર જનરલ ઇયાલ જમીર ઇઝરાયેલના રક્ષા બળના નવા પ્રમુખ બન્યા છે. એચ શંકર ચેન્નઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના એમડી બન્યા છે. જસ્ટિસ હર્ષ કુમાર મહાકુંભ ભગદડમાં ન્યાયિક આયોગના પ્રમુખ બન્યા છે. સોની ગ્રુપ કોર્પે હિરોકી ટોટોકીને પોતાના નવા સીઈઓ બનાવ્યા છે. હાલમાં 14મા એશિયન ફિશનરીઝ એન્ડ એક્વાકલ્ચર ફોરમનું આયોજન ક્યાં કરાયું? તો ન્યૂ દિલ્હી ખાતે. બરાબર, અને આની થીમ શું છે મિત્રો? તો થીમ છે 2025ની એશિયા પ્રશાંત મેં નીલે વિકાસ કો ખરીદ કરના. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ હવે આપણે રિવિઝનની. તો મિત્રો આવી ગયા છે આપણે 13 ફેબ્રુઆરી 2025 રિવિઝન પર. બરાબર, પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય મહિલા અને બાલિકા વિજ્ઞાન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 11 ફેબ્રુઆરી આમાં રાઈટ આન્સર થશે. બરાબર, 11 ફેબ્રુઆરીએ મનાવવામાં આવ્યું. કોને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો શ્રી મુદુગુલ્લા નાગફની શર્માને. બરાબર, મુદુગુલ્લા નાગફની શર્માને. ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમ આયાત પર કેટલા ટકા ટેક્સ લગાવવાની જાહેરાત કરી? તો 25%. ભારત ઉર્જા સપ્તાહ 2025 ક્યાં શરૂ થયું છે? ન્યૂ દિલ્હી ખાતે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે પોતાના પ્રશિક્ષણ વિમાન HJT-36નું નામ શું રાખ્યું? યશસ એમનું નવું નામ રહેશે. ભારતે ક્યાં સુધી લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ મુક્ત થવાનો ટાર્ગેટ રાખ્યો છે? તો 2027 સુધીમાં. કોણે સ્પિનર સ્પોર્ટ્સ ડ્રિંક લોન્ચ કરી છે? તો મિત્રો શું છે રાઈટ આન્સર આમાં? તો રાઈટ આન્સર છે આમાં રિલાયન્સે. આર્ય સમાજના સંસ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મજયંતિ ક્યારે મનાવવામાં આવે? 12 ફેબ્રુઆરી રાઈટ આન્સર છે. પંકજ અડવાણીએ ભારતીય સ્નૂકર ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો? ગોલ્ડ મેડલ. ક્યાં થાઈપુસમ 2025 ઉત્સવ શરૂ થયું? તમિલનાડુ ખાતે. ભારતીય સેના અને ભારતીય વાયુસેનાએ કયો સંયુક્ત સૈન્ય અભ્યાસ કર્યો છે? તો વિંગ્ડ રાઇડર. બરાબર. આગામી આપાત અરબ શિખર સંમેલનનું આયોજન ક્યાં કરાયું? કાહિરા ખાતે. ઓલિમ્પિક ઈ સ્પોર્ટ્સ ગેમ્સ 2027નું આયોજન ક્યાં થશે મિત્રો? તો એ થશે રિયાદમાં. રિયાદ રાઈટ આન્સર છે. કયા દેશના શોધકર્તાઓએ ઓટિઝમથી સંબંધિત મસ્તિષ્ક ગતિવિધિની શોધ કરી છે? તો મિત્રો શું છે રાઈટ આન્સર આમાં? ઇઝરાયલના શોધકર્તાઓએ. ભારતનો પહેલો સ્વદેશી ઓટોમેટિક બાયોમેડિકલ અપશિષ્ટ ઉપચાર પ્લાન્ટ સૃજનમ કોણે લોન્ચ કર્યો? ડૉક્ટર જીતેન્દ્ર સિંઘે. ડોનેટ ઓર્ગન્સ સેવ લાઇવ્સ પહેલનું આયોજન કોના દ્વારા થયું છે? તો ICC દ્વારા. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો AI પર 2 દિવસીય શિખર સંમેલન ક્યાં શરૂ થયું? મિત્રો રાઈટ આન્સર તો આમાં પેરિસ ખાતે. બરાબર, પેરિસ. આજનો પ્રશ્ન છે
ગુજરાત એસીબીના વડા તરીકે કોની નિમણૂક કરાઈ એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.